તો કરજણ પેપર મિલમાં લાગેલી આગ હજુ પણ યથાવત છે। કાનમ પેપર મિલમાં લાગેલી આગ 16 કલાકે પણ હજી બુઝાઈ નથી, બેકાબુ બની રહી છે। ભયંકર આગને લઈને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। હાલ મિલ બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। કરજણ ધાવટ રોડ ઉપર આવેલ કાનમ પેપર મિલમાં 16 કલાક પહેલા આગ લાગી હતી। પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં હજી આગ બેકાબુ છે। સુનિલ પટેલ જોડાઈ ગયા છે। સુનિલ, મેજર કોલ જાહેર કરવાની પણ અત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે। આગ કેટલી પ્રસરી ચૂકી છે, હાલમાં શું સ્થિતિ છે કે ક્યારે કાબુમાં આવી શકે છે? જે ચોક્કસથી કે કરજણ તાલુકાના ધાવટ રોડ ઉપર આવેલી કાનમ પેપર મિલની અંદર ગત બપોરના રોજ 4ના સુમારે જે અગમ્ય કારણોસર પેપર મિલની અંદર જે ગોડાઉન આવેલું છે, ગોડાઉનની અંદર જે ઉઠાને જે મૂકવામાં આવેલો છે તે ગોડાઉનની અંદર અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કરજણ ફાયરને કોલ મળતા તાત્કાલિક ફાયર લશ્કરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂમાં મેળવવાની કોશિશ કરવામાં આવી હતી, પરંતુ કહી શકાય કે જે રીતે ગતરોજ પવનની જે સુસવાટાભર પવન હતો તેને લઈ અને આગ બેકાબુ બનતા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો। મેજર કોલ જાહેર કરવામાં આવતા ભરૂચ, અંકલેશ્વર તેમજ વડોદરાના ફાયર ફાઇટરોની મદદ લેવામાં આવી હતી, પણ કહી શકાય કે જે રીતે આગ ભયંકર રૂપ ધારણ કર્યું હતું, જેને લઈ અને રાત્રિ દરમિયાન ફાયર ફાઇટરો દ્વારા આગને કાબૂમાં મેળવવા માટે ભારે જહેમત કરવામાં આવી રહી છે। તેમ છતાં અત્યારે 16-17 કલાક જેટલો સમય વીતવા છતાં અત્યારે આગ પર કાબુ આવી નથી અને કહી શકાય કે જે રીતે ફાયર ફાઇટરો દ્વારા પાણીનો સતત મારો ચલાવી રહ્યો આવે છે, તેમ છતાં હજુ આગમાંથી જે ધુમાડાઓ ગોટા ઉડી રહ્યા છે, પરંતુ ફાયર ફાઇટર દ્વારા અત્યારે આગ પર કાબુ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે। ઘટનાને લઈને ડીવાયએસપી છે તેમજ પ્રાંત અધિકારી મામલતદાર ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। આભાર તમામ વિગતો માટે સુનિલ।